નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા દ્વારા ચલો દિલ્હી તે લઈને કૂચ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજે તેઓ ખાસ કિસાન અધિકાર યાત્રા કાઢવાના હતા, પરંતુ તે યાત્રા કાઢી નથી શક્યા। ત્યારે શંકરસિંહ વાઘેલાની ચલો દિલ્હી કૂચ યાત્રા છે। દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને સમર્થન કરતી યાત્રા તેઓ કાઢવાના હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી આ યાત્રા કાઢવામાં આવશે। ત્યારે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિપક્ષ માટે કલમ 144 લાગે છે, જ્યારે ભાજપ માટે નથી લાગતી તેવા સાપ્તાહિક પ્રહાર પણ તેઓએ કર્યા હતા ભાજપ પર। તો યાત્રા નીકાળી ખેડૂતોને સમજાવીશું તેવું તેમનું કહેવું હતું। શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરાયા છે। વસંત વગડે તેમને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતમાં આ બિલ નથી, આ બિલ ખેડૂતોના વિરોધમાં છે। અદાણીને અંબાણીને લાભ કરાવવા માટે ભાજપ સરકાર દ્વારા આ બિલ કઢાયું છે, તેવા અનેક પ્રહારો તેમણે કર્યા હતા। ત્યારબાદ તેમણે કહ્યું હતું કે જે દિલ્હીમાં ખેડૂતો બેઠા છે તેમના સમર્થનમાં હું છું અને તે માટે અમે આંદોલનમાં જોડાઈશું અને યાત્રાઓ કાઢીશું। ત્યારે હાલ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે। શંકરસિંહ વાઘેલાના સમર્થકો પહોંચ્યા હતા ત્યાં ગાંધી આશ્રમ। ત્યારે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉથી વહેલી સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો કે જેથી કરીને તેઓ આ યાત્રા ન કાઢી શકે। આ અંગે આયુષી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, હાલ જે રીતેની માહિતી મળી રહી છે કે યાત્રા નહીં કાઢવામાં આવે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જોવા મળી રહ્યા છે, સમગ્ર માહિતી આપશો। બિલકુલ બિનલ, જે રીતે આજે શંકરસિંહ વાઘેલા છે તેમને એક ચલો દિલ્હી નારા સાથેની એક દિલ્હી ખાતેની કૂચ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અહીંયા તેમના સમર્થકો છે તે આવી પહોંચ્યા। શંકરસિંહ વાઘેલાને પરવાનગી નથી મળી કે તેઓ કોઈપણ પ્રકારે રેલી કરે અથવા તો ઘરની બહાર નીકળે। તેમને નજરકેદ કરવામાં આવે છે, જેથી તેઓ પોતાના નિવાસ સ્થાને જ ઉપસ્થિત છે। પરંતુ જ્યારે ગાંધી આશ્રમ ખાતે તેઓ અહીંયા વિરોધ કરવા માટે આવ્યા ત્યારે વિરોધ માટે જે તેમના સમર્થકો છે તે આવી પહોંચ્યા હતા અને વિરોધ શરૂ થાય તેની પહેલા જ તમામ સમર્થકોની અટકાયત કરી લેવામાં આવી છે। અને આજે ખેડૂતો અને સાથે શંકરસિંહ વાઘેલાના સમર્થકો જે છે તે અહીં આવી પહોંચ્યા હતા। ત્યારે અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી જ ખડકી દેવામાં આવ્યો છે। જ્યારથી જાણ થઈ કે આ પ્રકારનો કોઈ વિરોધ છે તે અહીંયા થશે ત્યારથી જ અહીંયા આ પ્રકારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારે એકાએક જ જ્યારે તમામ કાર્યકર્તાઓ છે, શંકરસિંહ વાઘેલાના સમર્થકો છે તે અહીં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની અટકાયત છે અહીંયા કરી લેવામાં આવી છે। જે રીતે શંકરસિંહ વાઘેલાએ પણ પત્રકાર પરિષદ સંબોધી અને જણાવ્યું હતું કે તેમને પરવાનગી નથી મળી, પરંતુ તેમના સમર્થકો છે ગાંધી આશ્રમ જશે અને તેમને પુષ્પાંજલિ નહીં કરવા માટેની પરવાનગી નહીં આપવામાં આવે તો તે આ પ્રકારે વિરોધ કરશે। અને તે જ પ્રકારે તેમણે સરકાર વિરુદ્ધમાં જે નારેબાજી કરી અને ત્યારબાદ તેમની અટકાયત છે કરી લેવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓ, સમર્થકો અને ખેડૂતોને ડિટેઇન કરી લેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે વિરોધ શરૂ થવાનો હતો તે પહેલા જ તમામ સમર્થકોની અટકાયત થઈ ગઈ છે। હવે શંકરસિંહ વાઘેલા કેવા પ્રકારનો વિરોધ દર્શાવે છે અને આંદોલનને કઈ રીતે સમર્થન આપે છે તે જોવું રહ્યું। જી, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર આયુષી। તો જે પ્રમાણે આયુષીએ માહિતી આપી કે હાલ ગાંધી આશ્રમ જે છે તેની બહાર જે તેમના સમર્થકો હતા તે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત જેમ સવારે વહેલા જ ગોઠવી દેવામાં આવ્યો હતો તો પોલીસે તુરંત કાર્યવાહી કરતા એ તમામ લોકોની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે યાત્રાની પરમિશન નહોતી આપવામાં આવી, જેને લઈને હાલ શંકરસિંહ બાપુ નથી આવી શકે ગાંધી આશ્રમ, જેમને તેમના નિવાસ સ્થાને જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે। જોકે આ તરફ તેમના સમર્થકો પહોંચી ચૂક્યા હતા ગાંધી આશ્રમ। દિલ્હી ખાતે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેમાં શંકરસિંહ વાઘેલાએ પણ ટેકો આપ્યો છે। ત્યારે ગાંધી આશ્રમ ખાતે શંકરસિંહ વાઘેલાના જે સમર્થકો છે તે આવી પહોંચ્યા હતા। ત્યારે આપણે શું આપ અહીંયા વિરોધ કરવા આવ્યા? दूर करो भाई, दूर करो, काढ़ो कायदो दूर करो भाई, दूर करो। આપને દિલ્હી સુધી જવાની પરવાનગી નથી મળી, તે છતાં આવ્યા છો, શું કહેશો? હાજી, આપને દિલ્હી સુધી જવાની પરવાનગી નથી મળી, આપની અટકાયત થઈ રહી છે, શું કહેશો? જરૂર આજે સરકારની છે ને, સરકારની તાનાશાહી છે અને આ તાનાશાહીમાં લોકશાહી દેખાતી નથી। ફક્ત ને ફક્ત આ લોકો ડિક્ટેટરશીપ વાપરી રહ્યા છે અને ગુજરાતમાં આ રીતની મોડલ સ્ટેટમાં એ પોતે ડિક્ટેટરશીપ ચલાવે એ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવાય નહીં। આ સરકાર નિકમ્મી સરકાર છે। આ સરકારને કઈ ખેડૂતોની પડી નહીં ભારતના જવાનોની પડી। આ સરકાર એવા કાળા કાયદા લાવી દે છે, પેલા જવાનોની માટે કાળા કાયદા લાવી દે, અત્યારે ખેડૂતો માટે કાળા કાયદા લાવી દે।
બિલકુલ, તો જે રીતે ખેડૂતોની હાલ અટકાયત છે તે કરવામાં આવી રહી છે, ખેડૂતોની સાથે સાથે શંકરસિંહ વાઘેલા જે છે તેમના તમામ સમર્થકો છે તેની અટકાયત કરવામાં આવી રહી છે, જે તેમનો અહીંયા જે તેઓ વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે વિરોધ છે તે શરૂ થાય તે પહેલા જ તેમની અટકાયત છે તે અહીંયા કરી લેવામાં આવી છે અને તમામ સમર્થકો છે તે હાલ હવે અહીંયાથી તેમને ડિટેન કરી લેવામાં આવી રહ્યા છે। જે રીતે શંકરસિંહ વાઘેલા છે તેઓ પણ જે અહીંયાથી જે રેલી છે તે કરવાના હતા, પરંતુ હાલ તેમને પરવાનગી ન મળી તેથી તેઓ ઘરેથી તેમની જે કહી શકાય કે નજરકેદ છે તે કરવામાં આવ્યા છે અને તેઓ ગાંધી આશ્રમ નથી આવ્યા, પરંતુ તેમના સમર્થકો જ્યારે અહીં આવી પહોંચ્યા હતા ત્યાં જ તેમની અટકાયત છે તે હાલ કરી લેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે દિલ્હીમાં તેમના સમર્થન માટે જે અહીંયા કાર્યકર્તાઓ છે, જે શંકરસિંહ વાઘેલાના તમામ સમર્થકો છે અને ખેડૂતો છે તે આવી પહોંચ્યા હતા, જ્યાં વિરોધ શરૂ થાય તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન મોંજાલ ભટ્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો જે પ્રમાણે આપણે દ્રશ્યોમાં જોયું કે જે તમામ તેમના સમર્થકો હતા, ખેડૂતો હતા, તેઓ પહોંચ્યા હતા ગાંધી આશ્રમ ખાતે, પરંતુ ગાંધી આશ્રમથી તેઓની અટકાયત કરી દેવામાં આવી છે। કાર્યક્રમની જાણ થતાં જ વહેલી સવારથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ જે મહિલા કાર્યકર્તાઓ પહોંચી હતી, મહિલા સમર્થકો પહોંચી હતી, સાથે જ જે પુરુષ સમર્થકો હતા તે તમામની અટકાયત કરી દેવામાં આવી છે। હાલ તેમને પણ સરકાર પર આક્ષેપ કર્યા છે, તેમનું કહેવું છે કે આ સરકારની તાનાશાહી છે, વિરોધ કરવો એ અમારો હક છે, પરંતુ અમને વિરોધ નથી કરવા દેવામાં આવી રહ્યો ને અમારી અટકાયત કરવામાં આવી રહી છે। આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે તુરંત જે તમામ લોકો વિરોધ કરી રહ્યા હતા એ તમામની અટકાયત કરી દેવામાં આવી છે। તો આ તરફ શંકરસિંહ બાપુને પણ અહીંયા નજરકેદ કરી દેવામાં આવ્યા છે। તો આ અંગે પણ ખાસ શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી થોડા સમય પહેલા, તેમણે શું કહ્યું હતું આવો સાંભળીએ। આવી રીતે સવારમાં લગભગ 9:30 પોણા 10 વાગે મને સૂચના મળી કે તમને ઘરની બહાર તમે હાઉસ એરેસ્ટ છો કે બહાર જવાનું નથી। આ એક નવી સિસ્ટમ કાશ્મીર વેલીમાં જેમ બધા નેતાઓને એ લોકોએ કરેલું એવું જ એક નવું ચેપ્ટર એડ કર્યું હોય એવું લાગે છે ગુજરાતની અને દેશની આ ભાજપની લોકશાહીમાં। વી હેવ ટુ ફેસ ઇટ। પણ એટલું હું કહીશ કે ભલે આજે કદાચ સરકારે એનું મન માન્યું જે કરવું એ કરે, પણ જેવી આની મર્યાદાના આની મુદત પૂરી થશે એવી રીતે જો દિલ્હી જવાનું હશે તો જાહેર કર્યા સિવાય પણ જઈશ, નહીંતર ગુજરાતના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે જઈને આ કાળા કાયદા કેટલા નકામા છે એના માટે જે કંઈ કરવી પડે યાત્રા, એ ગુજરાતની ખેડૂત અધિકાર યાત્રા હું પોતે શરૂ કરીશ। એટલું જ નહીં, આ ફક્ત ખેડૂતો પૂરતું નથી, આ પબ્લિક માટે છે। આનાથી હેરાન તો પબ્લિક થશે, ખેડૂત તો કદાચ પોતાનું વાવેલું છે એને ખાવાની, એની શાકભાજી, એનું અનાજ એને મળશે, પણ પબ્લિકને નહીં મળે। કારણ કે બે મોટા સંગ્રહખોરો જેની મહેરબાનીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બેઠેલી છે, અદાણીને અંબાણી, એને નારાજ કરે એમ પાલવે એમ નથી। એટલે ગુજરાતના જે કંઈ બહાર જે પ્રત્યાઘાતો પડ્યા છે કે બે મોટા કરોડપતિઓ બી ગુજરાતના અને બે મોટા પોલિટિશિયન પણ ગુજરાતના, એ ગુજરાત બદનામ થાય છે। હું એટલું કહીશ કે ગુજરાત ભાજપના ઘેર ગીરો મુકાયેલું નથી, ગુજરાત ગાંધીજીનું છે, ગુજરાત સરદાર સાહેબનું છે, ને આવા ગુજરાતને ગમે તે રીતે આ લોકોના હવાલે ન રખાય, માટે જનમત જાગૃત કરવા માટેની જે વિધિ છે તમામ કરીશું। અને લગભગ આજે 7 સુધીમાં મને ખબર પડશે કે મારે આવતીકાલથી શું કરવાનું। જરૂર પડે દિલ્હીનો જે મારો રાજઘાટનો અનશનનો પ્રોગ્રામ હતો એ હું ગુજરાતમાં શરૂ કરીશ। જો દિલ્હીમાં ફરી અનુમતિ આપશે તો સરકારની લેખિત અનુમતિ માગીશ। મેં દિલ્હીના પોલીસ કમિશનરની અનુમતિ માગી, કોઈ જવાબ નથી। આજે કાર્યક્રમ કરવાનો તો એનો પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે, એનો પણ કોઈ જવાબ નથી, ને પીઆઈએ ના પાડી કે અમે સાહેબ આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકીએ। ત્યાં સુધી કે ગાંધીજીની પ્રતિમાના દર્શન કરવાની પણ અનુમતિ નહીં। ગાંધીના ગુજરાતમાં ગાંધીજીની જે હાલત થઈ છે આપણે સમજીએ છીએ। જે કંઈ હોય કમ વોટ મેં, આવતીકાલે બધા જ નવી દુનિયાનો નવું વર્ષ આવી રહ્યું છે, એમાં નવા નિર્ણયો અને નવા નિર્ણય કરીને પ્રજા વચ્ચે જવાનો કાર્યક્રમ કરવો પડશે। તો જે રીતે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી થોડા સમય પહેલા, તેમને સીધા જ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે સરકાર આ બિલ લાવી રહી છે તે ખોટું છે, આ સરકારના ખેડૂતોના હિતનો નિર્ણય નથી।